નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજરોજ જીએસઆરટીસી દ્વારા નિગમની વેબસાઇટ ઉપર જીએસઆરટીસી કંડક્ટરનું મેરિટ જે છે તે જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો, જાણીશું આજના વિડીયોમાં કે મિત્રો આ મેરિટ જે છે તે કયા સંવર્ગના ઉમેદવારોનું અને કેટલા ઉમેદવારોનું જાહેર કરવામાં આવી છે અને કયા વર્ષની ભરતીને લઈ અને આ જે છે તે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે। સાથે મિત્રો આ વખતની જે ભરતી છે તેને લઈ અને મેરિટને કંઈ લેવા દેવા છે કે નહીં, તમામ અટકળો અને તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ દ્વારા 18/7/2024 એટલે કે આજ રોજ જીએસઆરટીસી /2019-20/32 એટલે કે ગત વર્ષની જે ભરતી હતી વર્ષ 2019-20ની તેને કંડક્ટર કક્ષામાં કામ ચલાઉ પ્રતીક્ષા યાદી ઉપરથી પાત્ર થયેલ ઉમેદવારોને નિમણૂક આપવા અંગેનો જે છે તે મિત્રો મહત્વનો પરિપત્ર જીએસઆરટીસીની નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યો છે। મિત્રો, નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવેલ ઉમેદવારો જે છે તેને અનામત કક્ષામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તેમની જાતિ અંગેના પ્રમાણપત્રો સરકારશ્રીના ધારાધોરણ મુજબ ખરાઈ થયેથી યોગ્ય માલુમ પડ્યા બાદ તેઓના નામ સામે કોલમ નંબર 6માં દર્શાવેલ વિભાગ ખાતે નિમણૂક આપવામાં આવશે। એટલે કે મિત્રો, અનામત કક્ષાના ઉમેદવારો માટેનું આ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે અને આ કંડક્ટરો જે છે તેમનું વેઇટિંગ લિસ્ટનું છે। એટલે કે પ્રતીક્ષા યાદી એટલે કે વર્ષ 2019-20ના વેઇટિંગ લિસ્ટમાંથી જે અલગ અલગ કેટેગરી વાઇઝ જે ઉમેદવારો છે, વિવિધ ડિવિઝન વાઇઝ જે ખાલી જગ્યાઓ, તેના સામે આ વેઇટિંગના ઉમેદવારોને મિત્રો નિમણૂક આપવાની જે છે તે મિત્રો આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે। નીચે દર્શાવેલ ઉમેદવારોને નિમણૂક આપેલ વિભાગ અને ખાતે ઉમેદવારોને સ્તર પસંદગી કરાવીને ડેપો ખાતે નિમણૂક આપવામાં આવશે। ઉમેદવારની જે વિભાગ ખાતે નિમણૂક કરવામાં આવે તે વિભાગ ખાતે તે ઓછામાં ઓછી 5 વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે। આ સમયગાળા દરમિયાન આંતર વિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તથા વહીવટી કારણોસર બદલી કરવાનો નિર્ણય નિગમને અબાધિત રહેશે। ઉમેદવારોને જે તે વિભાગ ખાતે નિમણૂક કરેલ છે તે વિભાગ દ્વારા જણાવેથી સિવિલ સર્જનનું મેડિકલ ફિટનેસ સર્ટી અને સંબંધિત પોલીસ સ્ટેશનનું એનઓસી એટલે કે નામ આધાર પ્રમાણપત્ર સાથે જે તે વિભાગના સૂચના મળેથી જે તે વિભાગ સાથે હાજર રહેવાનું રહેશે। ત્યારબાદ નિગમના નીતિ નિયમો, નોકરીની શરતો મુજબ યોગ્ય જણાય તેઓને વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે। વિભાગના રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે। સદર નિમણૂક ઉમેદવાર દ્વારા જાહેરાતમાં દર્શાવેલ વિગતો અન્વયે બાબતો ધ્યાને લઈ કામચલાઉ પ્રતીક્ષા યાદીના આધારે આપવામાં આવેલ છે। નિગમ દ્વારા પુનઃ ચકાસણી ખરાઈ થયેથી કોઈપણ વિગત ખોટી અથવા જુદી માલુમ પડશે તો નિગમના જોગવાઈ શરતો પૂરી થવા નહીં પામે તો તેઓને નિમણૂક તબક્કે કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે। પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકીના જુદા જુદા કારણોસર પડતર રાખેલ ઉમેદવારો ફક્ત ડેપોની સ્થળ પસંદગી કરવામાં આવશે, પરંતુ તેઓના દસ્તાવેજની ખરાઈ થયા બાદ જ નિમણૂક આપવામાં આવશે। અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈ કરવા અંગે સરકારશ્રીના ઠરાવની જોગવાઈ મુજબ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની કંડક્ટર કક્ષામાં નિમણૂક કરતાં પહેલાં તેઓના અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ચકાસણી આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કરવામાં આવશે। મિત્રો, સરકારશ્રી મુજબ ઓબીસીનું પણ જે છે તે મિત્રો જાતિનું પ્રમાણપત્ર છે તેમને 24/7/2024ના રોજ 10:30 કલાકે રાણીપ ખાતે જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। તેથી તે મિત્રો એસટી ઉમેદવારોને પણ 24/7 સવારે 10:30 ખાતે જાતિનું પ્રમાણપત્ર ખરાઈ કાઢી મૂકવામાં આવશે। મિત્રો, વાત કરીએ મિત્રો અનુસૂચિત જાતિની તો 16/10/2018ના અનુસૂચિત જાતિના જે ગેજેટ મુજબ 24/7/2024ના રોજ એસસી ઉમેદવારોને પણ મિત્રો 10:30 ખાતે રાણીપ ખાતે જે છે તે મિત્રો આ જાતિના પ્રમાણપત્ર ખરાઈ માટે બોલાવવામાં આવશે। વાત કરીએ હવે કેટલા ઉમેદવારોને અને કઈ ડેપોમાં કયા ડિવિઝનમાં મિત્રો પોસ્ટિંગ આપવામાં આવી છે તો મિત્રો કુલ 13 ઉમેદવારોને જે છે તે મિત્રો અલગ અલગ ડિવિઝનમાં કેટેગરી વાઇઝ જે છે તે મિત્રો પોસ્ટિંગ આપવામાં આવી છે। જેમાં કુલ વાત કરીએ તો મિત્રો 5 એસસી, 2 એસટી અને બાકીના મિત્રો 6 જેટલા એસસી, બીસી, ઓબીસી એમ કુલ 13 ઉમેદવારોને જે છે તે મિત્રો રાજકોટ, ભરૂચ, ભાવનગર, વલસાડ, રાજકોટ અને વલસાડ, ભાવનગર આ 3-4 ડેપો ડિવિઝનમાં પોસ્ટિંગ આપવામાં આવી છે। મિત્રો, તો આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મિત્રો કંડક્ટર દ્વારા આ છેલ્લું વેઇટિંગ લિસ્ટ છે વર્ષ 2019-20નું। હવે પછી મિત્રો કોઈપણ જાતનું વેઇટિંગ લિસ્ટ બનશે નહીં, કારણ કે હવે પછી જે છે તે મિત્રો જીએસઆરટીસી આ વખતે જે ભરતી ભરી છે કંડક્ટરની તેનું લિસ્ટ બહાર પાડી અને આ ભરતીની પ્રક્રિયાને પૂર્ણ કરી નવા કંડક્ટરોને જ ઓફર આપશે। મિત્રો, આશા રાખીશું કે ઘણા લાંબા સમયથી કંડક્ટરની રાહ જોઈને બેઠેલા ભરતી ઉમેદવારો માટે આ યોગ્ય સમાચાર હશે। જય હિન્દ, અસ્તુ।